हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। નડિયાદમાં આવેલ સંતરામ મંદિર અંગ્રેજી માધ્યમની શાળામાં હોળી ઉત્સવનું આયોજન કરાયું। શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી સંતરામ અંગ્રેજી માધ્યમની શાળામાં સ્કૂલના ટ્રસ્ટી મંત્રી શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં શાળાના શિક્ષકોએ બાળકોમાં હોળી પર્વનું મહત્વ સમજાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી શાળામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ હોલિકાની પૂજા કરાઈ, ત્યારબાદ હોલિકા દહન કરી તમામ બાળકોએ હોલિકા દહનના દર્શન કર્યા હતા અને બાદમાં શાળામાં બાળકોને ધૂળેટી રમાડવામાં આવી હતી। બધા બાળકો એકબીજાને ગુલાલ લગાવી ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। તો શાળાના શિક્ષકોને પણ બાળકોએ ઉત્સાહપૂર્વક રંગ લગાડી આ રંગોનો પર્વની ઉજવણી કરી હતી। મહત્વનું છે કે સંતરામ અંગ્રેજી માધ્યમની શાળામાં તમામ હિન્દુ તહેવારોની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે, જેથી બાળકોમાં હિન્દુત્વ સંસ્કૃતિ વિશે સમજ બાળપણથી જ આવે। જય મહારાજ। હોળી આપણા હિન્દુ ધર્મનો પવિત્ર ઉત્સવ છે। લગભગ આખી દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં કોઈને કોઈ પ્રકારે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે આપણી વિદ્યાલયમાં બાળકોમાં હોળી વિશે મહત્ત્વ સમજાવવામાં આવ્યું। હોળી
હિરણ્યકશ્યપ રાક્ષસીઓનીમાં ગણાય, એનો પુત્ર કયાધુની કોખે જન્મેલ પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. રાક્ષસ હિરણ્યકશ્યપને આ ગમતું ન હતું, તેથી તેની બહેન હોલિકા, જેને વરદાન હતું કે તે અગ્નિમાં બળે નહીં, એટલે પ્રહલાદજીનું નિકંદન કાઢવા માટે રાક્ષસે હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી અને અગ્નિ પ્રગટાવ્યો. પરંતુ બુરાઈ ઉપર સારા અચ્છાઈનો વિજય થાય છે જ, એ પ્રમાણે કિંવદંતી છે કે હોલિકાનું દહન થયું અને પ્રહલાદનો બચાવ થયો. આમ આ હોળીનો ઉત્સવ બુરાઈ ઉપર સારા અચ્છાઈનો જીતનો તહેવાર માનવામાં આવે છે અને આને એકબીજા ઉપર રંગ છાંટીને ઉત્સવ ઉજવવામાં આવે છે. જય મહારાજ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.